હવે નજર કરીએ મૂકબધિર માટેના સમાચારો પર। ગૃહપ્રધાન અમિત શાહ આથી 3 દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। તેઓ શ્રીનગર પહોંચી ગયા છે। શ્રીનગરમાં વરસાદ વચ્ચે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું તો ઘાટીમાં હિંસા અને આતંકવાદી ગતિવિધિઓ સમગ્ર દેશની ચિંતા વધારી દીધી છે। લઘુમતી અને બિન કાશ્મીરીઓની હત્યા અને 12 વર્ષ બાદ પૂંછ અને રાજૌરી જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। આ દરમિયાન અમિત શાહની જમ્મુ કાશ્મીરની મુલાકાત ખૂબ જ મહત્વની છે। આજે અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ, આઈબીના અધિકારી, સીઆરપીએફ અને એનઆઈએના ડીજી અને આર્મીના અધિકારીઓ આ સાથે જમ્મુ કાશ્મીરના ડીજીપી સાથે બેઠક કરશે અને આજે રાજ્યપાલ મનોજ સિન્હાની હાજરીમાં ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટરની બેઠકમાં જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરશે। તેઓ શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં પંચાયતના પ્રતિનિધિ અને કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓના 370 દૂર થયા બાદ વિકાસ કાર્યોનો પ્રતિસાદ લેશે। 24 ઓક્ટોબરે તેઓ જમ્મુમાં આઈઆઈટી ખાતે નવા બ્લોકનું ઉદ્ઘાટન કરશે। તે જ દિવસે જમ્મુમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે। ત્યારબાદ રાજભવનમાં કેટલાક પ્રતિનિધિ મંડળને મળવાનો કાર્યક્રમ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ 24 ઓક્ટોબરની સાંજે શ્રીનગર પરત ફરશે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની સામે 150 દેશોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ભારત સહિત 150 દેશોમાં ઇસ્કોન સેન્ટર પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ઇસ્કોન સેન્ટર પર પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન ઇસ્કોન મંદિર પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આ સાથે અનેક લોકો ઘાયલ થયા હતા, જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે। માયાપુર ઇસ્કોનનું વૈશ્વિક મુખ્ય મથક છે। ઇસ્કોનના કોલકાતા ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે બાંગ્લાદેશથી આવી રહેલી તસવીરો સમગ્ર દુનિયા માટે ખૂબ જ દુઃખદ છે। તેમણે કહ્યું હતું કે ન્યૂયોર્ક, મોસ્કો, રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના કેટલાક ભાગમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે। રાજ્યમાં રસીકરણને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર હવે એનજીઓની મદદ લેશે। એનજીઓની મદદથી પ્રોજેક્ટ પ્રતિરક્ષા પાર પાડવામાં આવશે, જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોએ રસી લીધી નથી તેમને રસી આપવામાં આવશે। આ પ્રોજેક્ટ ડાંગ, સુરત, નર્મદા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં લોકોને રસી આપવામાં આવશે। 6 જિલ્લાના 10 તાલુકાના 388 ગામમાં લોકોને રસી લેવા માટે સમજાવવામાં આવશે। અમદાવાદની નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે સફાઈ કામદારો આકરા પાણીએ છે। સતત ચોથા દિવસે બોપલ ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો હડતાલ પર છે। છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવ્યા હોવાનો આક્ષેપની સાથે કામદારોએ ઓફિસની ઘેરાબંધી કરી છે। તેથી નવા પશ્ચિમ ઝોનની ઓફિસ છેલ્લા 4 દિવસથી બંધ હાલતમાં છે। અધિકારીઓ પણ ઓફિસ નથી આવતા અને અન્ય લોકોને પણ ભારે હાલાકી થઈ રહી છે। સફાઈ કામદારો પગારની સાથે એએમસીમાં કાયમી નોકરી આપવાની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એએમસી દ્વારા હડતાલને લઈને સફાઈ કામદારો સાથે કોઈ ચર્ચા કે વાટાઘાટો કરવામાં નથી આવી। એવામાં નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની કામદારોએ ચીમકી આપી છે। રેગિંગને લઈને નિફ્ટના ડિરેક્ટર જનરલ શાંતનુએ એક વિવાદિત નિવેદન આપ્યું। ગાંધીનગર નિફ્ટના કન્વેન્શન સંબોધતા શાંતનુએ રેગિંગનું મહિમાંડન કર્યું। શાંતનુએ કહ્યું કે રેગિંગથી સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતામાં વધારો થાય છે। એક તરફ યુજીસી કોલેજમાંથી રેગિંગના દૂષણને ડામવા ભરચક પ્રયત્ન કરી રહ્યું છે। યુજીસીએ રેગિંગને લઈને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ હોય તો નિવારવા માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે। બીજી તરફ નિફ્ટના ડિરેક્ટર જનરલે રેગિંગના કરેલા મહિમાંડનથી અનેક સવાલો સર્જાયા છે। સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજળીના કાપથી જગતના તાતની ચિંતા વધી ગઈ છે। 90% ખેતી વીજળી પર આધારિત છે। કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું કે ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી મળવી જોઈએ। રાજકોટ આસપાસના ઉદ્યોગોમાં કોઈ વીજકાપ નથી, ત્યારે શિયાળુ વાવેતર સમયે વીજકાપથી ખેતીને ફટકો પડ્યો છે। જો ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો કિસાન સંઘે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં વીજકાપના વિરોધમાં ભારતીય કિસાન સંઘને ધરણા કર્યા। દિયોદરના વખા છેડકો વિભાગીય કચેરીએ ધરણા કર્યા। ખેડૂતોએ રામધૂન બોલાવીને વીજકાપ ન કરવાની અપીલ કરી। દિયોદર અને કાંકરેજ વિભાગના ખેડૂતો જોડાયા હતા। આ સાથે રવિ સિઝનમાં વીજકાપ ન કરવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। સુરતમાં હોમગાર્ડની ભરતી શરૂ થતા ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો વધ્યો છે। સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે, જે માટે સુરતના અલગ અલગ ઝોનમાં 9 સેન્ટર શરૂ કરીને ફોર્મ વેચવામાં આવી રહ્યા છે। ગઈકાલે પ્રથમ દિવસે 760 ફોર્મ વેચાયા હતા અને આજે વહેલી સવારથી પણ યુવાનો ફોર્મ લેવા માટે કતારો લગાવીને ઉભા છે, પરંતુ 9 સેન્ટર પર માત્ર 100 ફોર્મની જ વેચણી કરવામાં આવે છે।
અને તે સામે ફોર્મ ભરવા આવેલા લોકો વધારે હોવાથી લોકોને હાલાકી પડી રહી છે તેમજ ફોર્મ ન મળતા ઉમેદવારોએ સરકાર પર બેરોજગારી વધી હોવાનો આક્ષેપ કર્યો છે। પાક નુકસાનીના વળતરમાં ઉપલેટાના 18 ગામોનો સમાવેશ ન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડૂતોએ આક્રોશની સાથે રેલીનું આયોજન કર્યું। ઉપલેટાના 18 ગામને ખેતીના નુકસાનીના સર્વેની સહાયમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતો આકરા પાણીએ છે। ઉપલેટાના 22 ગામના ખેડૂતો સહિત કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા, ગુજરાત કિસાન સભાના પ્રમુખ અને તેની સાથે કિસાન નેતા પાલ આંબલિયાએ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી નુકસાનીનો તાત્કાલિક રીસર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ કરી હતી। દેશભરમાં કોલસાની અછતને કારણે વીજ સંકટ ઊભું થયું છે। કોલસા ન હોવાથી વીજળી ઉત્પાદનમાં સમસ્યા આવી રહી છે, તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે। ખેડૂતોને વીજળી વિના ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે, પરંતુ ગુજરાતના ઉર્જા પ્રધાન એક જ વાત જણાવી રહ્યા છે કે રાજ્યમાં વીજ સંકટ નથી, તેથી કોઈએ ચિંતા કરવાની વાત નથી। નવસારી જિલ્લામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચવા તૈયાર નથી। ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર સુધી 80% ખેડૂતોએ નોંધણી કરાવી છે, પરંતુ નોંધણી કરાવનાર ખેડૂતો ટેકાના ભાવે સરકારને ડાંગર વેચવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે મોટાભાગના ખેડૂતોના ડાંગરની કાપણી સહિતના કામ બાકી છે અને ટેકાના ભાવે ખરીદીના સરકારી નીતિ નિયમ આ પાકને બંધ બેસતા નથી। એક તરફ જિલ્લા વહીવટીતંત્ર 31 ડિસેમ્બર સુધીમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાના દાવા કરી રહ્યું છે, પરંતુ ખેડૂતો સરકારની નીતિ સામે નારાજ છે। તો આ સાથે બુલેટિનની સમાપ્તિ। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9।